એક હતો ગોવાળ. એ પશુ પક્ષીઓની બોલી સમજતો હતો. એકવાર એ ગરીબીને લીધે એક શેઠ પાસેથી રૂપિયા ઉધાર લેવા ગયો. શેઠનું ગામ 4 માઇલ દૂર હતું. એટલે ત્યાં પહોંચતા પહોંચતા સાંજ પડી ગઈ. શેઠ વ્યાજ વટાવનું કામ તો કરતા, પણ સ્વભાવે ઘણા સજ્જન હતા. રૂપિયા પાછા લેવા માટે કોઈને હેરાન કરતા નહીં. વ્યાજનો દર પણ પ્રમાણમાં ઓછો રાખતા. ગોવાળ જ્યારે શેઠ પાસે પહોંચ્યો ત્યારે એમના મુનિમ ત્યાંથી નીકળી ગયા હતા. એટલે શેઠે એને કહ્યું, આજની રાત તું અહીં જ રોકાઈ જા, કાલે સવારે તને રૂપિયા અપાવી દઈશ. શેઠે ગોવાળને સુવા માટે જે જગ્યા બતાવી હતી એની પાસે જ 2 બળદ બાંધેલા હતા. એક પીળો અને એક કાળો બળદ. અડધી રાત થઈ હશે કે કાળા બળદે કહ્યું, મારા પીળા ભાઈ, હું તો હવે મરી રહ્યો છું. આપણે બંને ઘણા દિવસો સુધી સાથે રહ્યા, એક જ ગાડામાં જોડાતા, સાથે જ ચરતા, સાથે જ પાણી પીવા જતા. એટલે મને તારાથી છૂટા પડવાનું દુઃખ તો બહુ થાય છે. પરંતુ શેઠની સેવા હું થોડા દિવસો વધુ કરું એવી લેણ દેણના સંબંધ મારે હવે શેઠની સાથે રહ્યા નથી. શેઠનું દેવું જે મારા ઉપર હતું અને જેને ચૂકવવા માટે એની સેવા કરવી પડી હતી, એ પૈસો ચૂકવાઈ ગયો છે. એટલે હવે તો મારો આ શેઠ સાથે લેણ દેણનો સંબંધ પૂરો થઈ ગયો છે. પીળા બળદે કહ્યું, મારા કાળા ભાઈ, મારે તો હજુ ઘણા દિવસો સુધી ઘસાવવું પડશે. કારણ કે પૂર્વ જન્મમાં મેં આ શેઠની પાસેથી જે રૂપિયા ઉધાર લીધા હતા એમાંથી 10,000 હજુ દેવાના બાકી છે. એટલે જ્યાં સુધી એ દેવું પૂરેપૂરું ચૂકવી ન દઉં ત્યાં સુધી મારે તો આ શેઠની સેવા કરવી પડશે. મર્યા પછી પણ કોઈને કોઈ રૂપમાં શેઠને ત્યાં આવવું પડશે. કારણ કે આ જન્મમાં માગણું પૂરું નહીં થાય. આવી રીતે આવતા જન્મમાં ફરીથી સેવા કરીને એનું દેવું ઉતારવું પડશે. આ એકવાર જો થઈ જાય તો મારો છુટકારો તરત થઈ શકે, પણ એ શક્ય નથી. ત્યારે પીળા બળદે જવાબ આપ્યો, જો આ શેઠ 10,000 રૂપિયાની શરત લગાવીને રાજાના સૌથી મોટા હાથી સામે મને લડાવે તો શેઠને રાજા પાસેથી 10,000 રૂપિયા મળી જાય અને મારું દેવું પણ ચૂકવાઈ જાય. કાળા બળદે કહ્યું, હાથી સાથે તું કેવી રીતે લડી શકીશ? ત્યારે પીળા બળદે કહ્યું, એ હાથી મારા પૂર્વ જન્મનો દેવાદાર છે, એટલે મારી સામે માથું ઊંચું નહીં કરી શકે. દેવું એટલું ખરાબ હોય છે કે હાથી જ શું, કોઈ પણ દેવાદાર પોતાના લેણદાર સામે માથું ઊંચું કરી શકતો નથી. પણ મુશ્કેલ એ છે કે આ શેઠને આ વાતની ખબર કેવી રીતે પડે? સારું, જે થવાનું હશે એ થશે. જેટલા દિવસ ભોગવવાનું હશે એટલા દિવસ ભોગવીશ. તું સુખેથી જા. બંને બળદોની આંખમાં આંસુ આવી ગયા હતા. બંને એકબીજાને ભેટી પડ્યા અને થોડી જ મિનિટોમાં એ કાળા બળદનું મૃત્યુ થઈ ગયું.
ગોવાળ જે ઉધાર રૂપિયા લેવા આવ્યો તો એ બંને બળદો વચ્ચેની વાતચીત સાંભળી રહ્યો હતો, કારણ કે રાત્રે એને ઊંઘ નહોતી આવી. પશુ પક્ષીઓની બોલીનો જાણકાર હોવાથી એ બધું સમજી ગયો. સવારે ઉઠતા જેણે શેઠને કહ્યું, જુઓ શેઠ સાહેબ, દેખાવમાં સારો એવો તમારો કાળો બળદ રાત્રે અચાનક મરી ગયો. એ કેમ મર્યો એ કારણ હું જાણું છું, પણ એ હમણાં નહીં કહું. છતાં હું તમને એક કમાણી કરવાની વાત કરું છું. તમે એના ઉપર વિશ્વાસ રાખીને અમલ કરશો તો તમને 10,000 રૂપિયા મળ્યા સમજજો. શેઠે આતુરતાથી પૂછ્યું એટલે ગોવાળે કહ્યું, રાજા સાથે 10,000 રૂપિયાની શરત લગાવીને તમે આ પીળા બળદને રાજાના સૌથી મોટા હાથી સામે લડાવજો. હું વિશ્વાસ અપાવું છું કે આ બળદ જીતશે. શેઠ બોલ્યા, તું પણ કેવી અશક્ય વાતો કરે છે. ક્યાં રાજાનો એ મદમસ્ત હાથી અને ક્યાં મારો આ સાધારણ બળદ. ગોવાળે જ્યારે ફરીથી એમ કહ્યું અને ખૂબ આત્મવિશ્વાસથી કહ્યું ત્યારે શેઠને એ વાત ગળે ઉતરી ગઈ. એણે વિચાર્યું, આ માણસ જ્યારે આટલા જોરથી કહી રહ્યો છે તો એમાં કંઈક તો રહસ્ય ચોક્કસ હશે. શેઠ રાજા પાસે ગયા અને પ્રસ્તાવ મૂક્યો કે હું મારા બળદને તમારા મોટા હાથી સાથે લડાવવા માંગુ છું, અને એ પણ એમ જ નહીં, 10,000 રૂપિયાની શરત લગાવીને. રાજાએ કહ્યું, શેઠ સાહેબ, લાગે છે કે તમે ભાંગ પીને આવ્યા છો, હોશમાં વાત નથી કરી રહ્યા. નહીં તો આવી વાહિયાત વાત ક્યારેય ન કરો. ક્યાં મારો મદમસ્ત હાથી જેને જોઈને સિંહનું પણ દિલ ધ્રુજી જાય છે, અને ક્યાં તમારો બળદ? શા માટે ખોટા 10,000 રૂપિયા ગુમાવો છો? શા માટે બળદને મરાવો છો અને શા માટે તમારી મજાક કરાવો છો? ત્યારે શેઠે કહ્યું, મહારાજ, વાણિયો જો નશામાં પણ કોઈ શરત લગાવી લે છે તો હારી જાય તો એનું ચૂકવણું કરે છે. રાજા હસ્યો અને બોલ્યો, સારું, તારા માથે ભૂત સવાર થયું છે તો ભોગવ. શરત લગાવી દેવામાં આવી અને હાથી તથા બળદને લડવા માટે એક મોટો ઘેરો બનાવવામાં આવ્યો. તમાશો જોવા આવનાર લોકોને બેસવા માટે ચારેય તરફ ખુરશીઓ વગેરે નાખી દેવામાં આવી. બીજા દિવસે નક્કી કરેલા સમયે શેઠનો બળદ અને રાજાનો હાથી ઘેરાની અંદર આવ્યા. જેવી બંનેની 4 આંખો મળી તો હાથીનું માથું નીચું થઈ ગયું. બળદ હાથી ઉપર ત્રાટક્યો તો હાથી પૂંછડી દબાવીને ભાગ્યો. રાજાને ખૂબ આશ્ચર્ય થયું કે આ શું થયું. લોકોએ તાળીઓ પાડીને એ જાહેર કરી દીધું કે શેઠનો બળદ જીતી ગયો છે અને રાજાનો હાથી હારી ગયો છે. શેઠ પોતાના બળદને પોતાના ઘરે લઈ આવ્યા
અને સાથે પોતાની શરતના જીતેલા 10,000 રૂપિયા પણ. રાજાનો હાથી એ ઘેરામાંથી નીકળીને એવો ભાગ્યો કે એણે જંગલમાં જઈને શ્વાસ લીધો. શેઠ હવેલીએ પહોંચ્યા એ પેલા જ ઉધાર માંગવા વાળો એ ગોવાળ તો પોતાના ઘરે જતો રહ્યો હતો. કારણ કે એને સમજાઈ ગયું હતું કે દેવું કરવાના કેવા ખરાબ પરિણામો હોય છે. શેઠનો એ બળદ એ જ રાત્રે મરી ગયો. કારણ કે એણે પણ પોતાનું પૂરું માંગણું ચૂકવી દીધું હતું.